નમસ્કાર. આકાશવાણી સમાચાર રીધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દહેરાદૂન ખાતે ભારતીય લશ્કરી એકેડમી ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે આજે સાંજે ફ્રાન્સના નાઇસ પહોંચશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ એર ઇન્ડિયા ફ્લાઇટ EI-171 અકસ્માતની તપાસ ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી સાથેની વાતચીતમાં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ નોંધાવ્યો. પુરૂષ ક્રિકેટમાં ભારત 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દહેરાદૂન સ્થિત ભારતીય લશ્કરી એકેડમી IMA ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. આ વર્ષની ઐતિહાસિક પાસિંગ આઉટ પરેડમાં પહેલીવાર પુરુષો અને મહિલાઓ એકસાથે પરેડ કરશે. આ સમારોહમાં 500થી વધુ યુવાનો અને યુવતીઓને સેનામાં અધિકારીઓ તરીકે કમિશન આપવામાં આવશે. ભારતીય લશ્કરી એકેડમીમાં પાસિંગ આઉટ પરેડ માત્ર એક લશ્કરી પરંપરા નથી, પણ રાષ્ટ્રની સેવા માટે સમર્પિત યુવાન અધિકારીઓ માટે એક નવી સફરની શરૂઆત પણ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે જશે. તેઓ આજે સાંજે ફ્રાન્સના નાઇસ ખાતે પહોંચશે. 2014 પછી પ્રધાનમંત્રીની ફ્રાન્સની આ 7મી સત્તાવાર મુલાકાત છે. આ વર્ષની શરૂઆતમાં ભારત ફ્રાન્સ સંબંધોને ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડ્યા બાદ પ્રધાનમંત્રી મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન તેમની પ્રથમ દ્વિપક્ષીય શિખર સંમેલન યોજશે. પ્રધાનમંત્રી એવિયનમાં G7 સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી આવતીકાલથી સ્લોવાક રિપબ્લિકની મુલાકાત લેશે. શ્રી મોદીની 14 જૂનથી 16 જૂન સુધીની આ 30 દિવસીય મુલાકાત દરમિયાન સ્લોવાકના પ્રધાનમંત્રી રોબર્ટ ફિકો સાથે મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચે સહયોગના નવા ક્ષેત્રો શોધવા અંગે ચર્ચા કરશે. આ પ્રવાસ દરમિયાન શ્રી મોદી રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીનને પણ મળશે. સાંભળીએ એક અહેવાલ. प्रधानमंत्री मोदी यात्रा के दौरान स्लोवाकिया के प्रधानमंत्री रॉबर्ट फित्सो के साथ वार्ता में आपसी सहयोग बढ़ाने के उपायों पर चर्चा करेंगे. यात्रा के दौरान श्री मोदी स्लोवाकिया के राष्ट्रपति पीटर पेलेग्रिनी से भी भेंट करेंगे. दोनों देशों के बीच द्विपक्षीय व्यापार वर्ष 2024 में $1 अरब से अधिक हो गया था. पिछले वर्ष ये बढ़कर $1 अरब 80 करोड़ तक पहुंच गया. प्रधानमंत्री की यात्रा भारत और स्लोवाकिया के संबंधों को नई मजबूती देगी. साथ ही यूरोपीय संघ के सदस्य देशों के साथ भारत का सहयोग और बढ़ने की संभावना है. ब्रातिस्लावा से स्मृति एम पल्लू की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું કે એર ઇન્ડિયા ફ્લાઇટ EI-171 અકસ્માત કેસની તપાસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના નક્કી કરેલા નિયમો અનુસાર કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નાયડુએ ગયા વર્ષે થયેલા દુઃખદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. મંત્રીએ ખાતરી આપી કે સરકારનો મુખ્ય હેતુ આ અકસ્માત પાછળના સાચા કારણો શોધીને ભવિષ્યમાં હવાઈ મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવાનો છે. આ દરમિયાન એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો AAIBએ કહ્યું કે તે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ EI-171 સાથે સંકળાયેલા અકસ્માતની સંપૂર્ણ અને પુરાવા આધારિત તપાસ કરવા માટે પ્રતિબદ્ધ છે. AAIBએ પુષ્ટિ કરી છે કે તે તમામ પુરાવાઓની તપાસ અને આંતરરાષ્ટ્રીય સમીક્ષાઓ પૂર્ણ થયા બાદ તેનો અંતિમ અહેવાલ જાહેર કરશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારતીય રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે રેલવે ભરતી બોર્ડ ભરતી પ્રક્રિયા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી. બેઠક દરમિયાન શ્રી વૈષ્ણવે વધુ પારદર્શક, સચોટ અને ટેકનોલોજી આધારિત સિસ્ટમની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કમ્પ્યુટર આધારિત વિભાગીય પરીક્ષાઓ તરફ થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરી. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે ભરતી પ્રક્રિયાને ઝડપી, કાર્યક્ષમ બનાવવા માટે વધુ ટેબ્લેટ આધારિત પરીક્ષાઓ શરૂ થવી જોઈએ. રેલવે મંત્રાલયે માહિતી આપી કે ભારતીય રેલવેએ નાણાકીય વર્ષ 2025-26માં 6 મુખ્ય શ્રેણીઓમાં 47,000થી વધુ ખાલી જગ્યાઓ માટે 43,000થી વધુ ઉમેદવારોની ભરતી પૂર્ણ કરી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથેની વાતચીતમાં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ વ્યક્ત કર્યો. આ હુમલાઓમાં 3 ભારતીય નાવિકોના મોત થયા હતા. ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે વાણિજ્યક જહાજો પર આ પ્રકારની ઘાતક કાર્યવાહી બિલકુલ યોગ્ય નથી. આ જહાજ પર ભારતીય ક્રૂના 24 સભ્યો સવાર હતા, જેમાંથી 21 સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા અને ગુમ થયેલા 3 ખલાસીઓના મૃત્યુની પુષ્ટિ થયા બાદ ભારતે સખત વિરોધ કર્યો અને નવી દિલ્હીમાં એક અમેરિકાના રાજદૂતને બોલાવ્યા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અગાઉ કહ્યું હતું કે ભારતીય ક્રૂ સભ્યોને લઈ જતા વેપારી જહાજો પર હુમલા તાત્કાલિક બંધ થવા જોઈએ.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરશો. ભારત અને બાંગ્લાદેશે સરહદ પર શાંતિ, સ્થિરતા અને સુમેળ જાળવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સીમા સુરક્ષા દળ અને બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ વચ્ચે 57મી મહાનિદેશક સ્તરીય સરહદ સમન્વય પરિષદ 8થી 11 જૂન દરમિયાન નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ પરિષદમાં બંને દેશોએ સંકલિત પેટ્રોલિંગને વધુ મજબૂત કરવા, તકેદારી વધારવા, વાસ્તવિક સમયમાં માહિતીની આપ-લેમાં સુધારો કરવા અને સરહદ પારના ગુનાહિત નેટવર્ક સામે સંયુક્ત પ્રયાસોને તેજ કરવા પર સંમતિ વ્યક્ત કરી હતી. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે કહ્યું કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન SCO માત્ર એક પ્રાદેશિક જૂથ નથી, પરંતુ યુરેશિયામાં તેના ઐતિહાસિક અને સભ્યતા ભાગીદારી સાથે ભારતને જોડતી એક મહત્વપૂર્ણ કડી છે. તાજિકિસ્તાનના SCO આંતરરાષ્ટ્રીય પરિષદમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે સંગઠનમાં સહયોગ માટે ભારતનું વિઝન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરક્ષા, જોડાણ અને તકના માળખાથી પ્રેરિત છે. તેમણે કહ્યું કે આ વિઝનમાં મધ્ય એશિયા મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. રાજ્યમંત્રીએ કહ્યું કે ભારત 17થી 19 જુલાઈ દરમિયાન કોલકાતામાં SCO સભ્યતા સંવાદ મંચનું આયોજન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું ઉદઘાટન કરશે અને મુખ્ય ઉદબોધન કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન સ્વદેશી મિસાઇલ પ્રણાલીઓનું અસાધારણ પ્રદર્શન એ ભારતના સંરક્ષણ, સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમની વધતી જતી તાકાતની સાબિતી છે. હૈદરાબાદમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા ખાતે એડવાન્સ વેપન સિસ્ટમ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે DRDO દ્વારા વિકસાવવામાં આવેલી આકાશ અને બ્રહ્મોસ જેવી પ્રણાલીઓએ સાબિત કરી દીધું છે કે ભારત વૈશ્વિક સંરક્ષણ ટેકનોલોજીના ક્ષેત્રમાં સ્પર્ધા કરવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. પુરુષ ક્રિકેટમાં આજે ભારત ધર્મશાલામાં 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 31 વાગે શરૂ થશે. ઓપનર શુભમન ગિલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી એક દિવસીય મેચ આ મહિનાની 17મી તારીખે લખનૌમાં અને ત્રીજી અને અંતિમ મેચ 20મી તારીખે ચેન્નઈમાં રમાશે. ICC મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપની પહેલી મેચમાં યજમાન ઇંગ્લેન્ડે શ્રીલંકાને 87 રનથી હરાવ્યું. બર્મિંગહામમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 219 રન બનાવ્યા. ડેની વ્હાઇટ હોજે અણનમ 105 રન બનાવ્યા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 132 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ડેની વ્હાઇટ હોજને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવી. ભારતનો પહેલો મુકાબલો આવતીકાલે પાકિસ્તાન સામે થશે. પહેલીવાર સ્પર્ધામાં 12 ટીમો ભાગ લઈ રહી છે. બેડમિન્ટનમાં ભારતની PV સિંધુનો મુકાબલો આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સ સેમીફાઇનલમાં જાપાની અકાને યામાગુચી સામે થશે. સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં ચેન સુયુને 21-6, 21-9થી હરાવી હતી. બીજા ક્વાર્ટર ફાઇનલમાં યામાગુચીએ ભારતની તન્વી શર્માને 21-14, 21-14થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા. આજના અખબારોમાં મુખ્યત્વે ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી અંગેના સમાચાર છે. દિવ્ય ભાસ્કર લખે છે કે ટ્રમ્પની જાહેરાત, યુદ્ધ ખતમ, સેન્સેક્સ 1695 પોઈન્ટ ઉછળ્યો, ક્રૂડ $90 નીચે. ગુજરાત સમાચાર લખે છે કે ફુગાવો વધીને 3.94%, મોંઘવારીના મહાચક્રમાં પીસાતી પ્રજા. સંદેશ અને ફૂલછાપ લખે છે કે ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષની સમજૂતી હાથફેટમાં, ટ્રમ્પનો દાવો, ઈરાનનો નનૈયો. નવગુજરાત સમય લખે છે કે યુદ્ધ બંધ કરવા અમેરિકા ઈરાન ડીલની નજીક. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો દુબઈથી આવેલી ફ્લાઇટમાંથી 4.27 કરોડનું સોનું ઝડપાયું. ગીર સોમનાથમાં 310 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દહેરાદૂન ખાતે ભારતીય લશ્કરી એકેડમી ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે આજે સાંજે ફ્રાન્સના નાઇસ પહોંચશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 અકસ્માતની તપાસ ચાલી રહી છે. વિદેશ મંત્રી ડોક્ટર જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી સાથેની વાતચીતમાં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ નોંધાવ્યો. પુરુષ ક્રિકેટમાં ભારત 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.